કોલેજ પરિવાર, ખાસ કરીને કેડેટ્સ, અંડર ઓફિસર, સિનિયર અંડર ઓફિસર, આપણું એનએસએસ ડિપાર્ટમેન્ટ, આપણા ગુરુજનો, આપણા વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણી કોલેજમાં હવે આપણે ઘણા બધા કાર્યો કરી શક્યા છીએ એની પણ વાત કરવી છે ને આજના દિવસની વાત કરવી છે કે આ આપણો પ્રજાસત્તાક દિવસ એ હવે એટલે અગત્યનો છે. આપણે દિવસે દિવસે પરિસ્થિતિઓ જોઈ રહ્યા છીએ કે જનરેશન બદલે છે એમ કેટલી બધી બાબતો બદલે છે, પરિવર્તન આવે છે. હવે આપણે આ દેશની જે કાંઈ ઉન્નત બાબતો છે એની સાથે આપણે કદમ મિલાવવા પડશે અને આપણને જે વારસામાં મળેલું બંધારણ છે, આપણે વારસામાં મળેલો સાંસ્કૃતિક વારસો છે, આપણને વારસામાં મળેલી જ્ઞાન છે, આપણે મહેનત છે, આપણા વારસામાં મળેલું આપણા સંસ્કાર છે, વસુદેવ કુટુંબકમની ભાવના છે, આ બધાને આપણે જાળવવાનું છે અને ખાસ કરીને હવે આપ સૌએ જાળવવાનું છે. તો આજના દિવસે સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું કોલેજ પરિવાર વતી અને આપણે સાથે બધા સારી કોલેજ બનાવવાનો પ્રયત્ન કરીએ. મારે ખાસ કરીને બધા પ્રોફેસરશ્રીઓને ખાસ આજે મારે ધન્યવાદ દેવા છે કે કોઈ પણ નાના એક કહેવાથી તમે લોકો કામ ઉપાડી લો છો. એટલા જ ધન્યવાદ મારે મારા વિદ્યાર્થીનીઓને દેવા છે. એ લોકો જ્યારથી આ સંસ્થામાં જોડાણા છે ત્યારથી ખૂબ લાગણીથી, તન મન ધનથી પોતાનું ભણતરની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓનું કામ ઉપાડી લે છે. આમ ગણો તો આપણી કોલેજ છે એ બાળક છે. હજુ 2015ની સ્થાપના આપણે 2023-24માં અહીંયા આવ્યા અને 2 વર્ષ દિવસમાં આપણે ગ્રીનરી કરી શક્યા થાય એટલી. આપણે નાનું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી શક્યા. આપણે હેડ ક્લાર્ક શ્રી, આપણા જુનિયર ક્લાર્ક શ્રી બધા આવ્યા. હજુ ભવિષ્યમાં લાઇબ્રેરિયન આવશે, પીટીઆઈ આવશે. એટલે આપણી કોલેજ છે એ આધુનિકની સાથે સાથે સ્ટાફ પણ આવશે. સાહેબ હંમેશા કહેતા હોય છે કે 5 જણ જ છે પ્રોફેસર, તો આપણા પ્રોફેસરો વધે એવું રજૂઆત કરી. આજે જ મેં વાત કરી છે અને હવે આપણે એના સખત પ્રયત્નો આદરી દઈશું. એટલે આજના દિવસે આપણે ખુશી પણ મનાવીએ છીએ અને ગૌરવ પણ અનુભવીએ છીએ કે આપણે એક સ્વતંત્ર ભારતમાં રહીએ છીએ અને એના લોકો છીએ. આપણે કાલે ચૂંટણીનો કાર્યક્રમ ઉજવો, એ સિવાય આપણે 4 સેમિનાર આપણા ખભે આવેલા છે. આમ ગણો તો જવાબદારી, તો એ જવાબદારી આપણે કાલે એક સેમિનાર સાયબર ક્રાઇમનાથી નિભાવીએ છીએ. એના પછી તરત જ આપણા ખેની સાહેબને ગ્રુપ આખું સરદારશ્રી ઉપર કાર્યક્રમ કરી રહ્યા છે રાષ્ટ્રીય કક્ષાનો. આ ઉપરાંત આપણે બીજા 2 સેમિનારો છે કે પરમાર સાહેબ અને આપણા બંને પરમાર સાહેબો એ વિકસિત ભારતને એ બધા વિષયો ઉપર લેવાના છે. તો આ આપણા લીલિયામાં એક ઐતિહાસિક ઘટના કહેવાય કે રાષ્ટ્રીય કક્ષાના સેમિનાર આવે અને આટલી સરસ કોલેજ છે. મને હજી એક તમને બધાને એક ઠપકોઈ દેવો છે કે હું એકવાર બસમાં આવતો હતો અને મને એક બેને કીધું તમારી જરૂર ક્યાં છે મારે એ. તો બેને મને કીધું કે ભાઈ તમે આમાં નોકરી કરો? મેં કીધું હા. એ કે પણ અમારે, મેં તમારા છોકરા વોકરા નથી ભણાવવા? તો પણ આવામાં તો અમારી ફી કેમ અમને પોહાય? એટલે હજી આપણી કોલેજની છાપ મોંઘી કોલેજમાં છે. પછી મેં કીધું ના ના બેન, તમારી ભૂલ થાય, આ 53 રૂપિયા જ ફી છે અહીંયા અને પરીક્ષા ફી છે, બાકી શિષ્યવૃત્તિ મળે છે. તો કે એવું છે? અમને તો એમ હતું કે 20-25-50 લાખ રૂપિયા ફી હશે તો અમને અમારું બાળક અહીંયા કેમ ભણાવવું. ના ના ના, એવું નથી, તમે આવો જાઓ. એટલે હું ઘણીવાર બધા કાર્યક્રમો અહીંયા કરાવડાવું છું સામે હાલી. મને સાહેબો ઘણીવાર ખીજાય કે હવે ન લાવતા. મેં ના ના એવું નથી. એ જાણશે તો બીજા 5 જણને કહેશે. પછી આપણે બસ ઊભી રાખવાનું, આ તે તમે વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી. તો આપણે હવે ડગ માંડીએ છીએ કે જે આપણે પાછળની પેઢીને સારું દઈને જવાનું. તો આજે ફરીવાર આપને યાદ કરાવવું અને ઠપકો ઓછો થાય એવું કરજો કે આપણે કોલેજનો પ્રચાર કરજો. એવો પ્રચાર નહીં કે ભાઈ કે ખોટો પ્રચાર આપણે નથી કરવો, પણ સરકારશ્રીએ એટલા કરોડ રૂપિયા વાપર્યા હોય, આવો સરસ જીપીએસસી સ્ટાફ હોય, આટલું સરસ ઓફિસ હોય, કાર્યાલય હોય,
હજી સગવડો ઘટતી હોય, વધતી જતી હોય, આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, આટલી બધી કોલેજમાં સગવડો હોવા છતાં, વાતાવરણ ભણવાનું હોવા છતાં આપણે ક્યાંક કાચા છીએ કે આપણે સંખ્યા વધતી નથી. મારે આજ પ્રસંગે ન બોલવું જોઈએ, પણ એક બે સાહેબો એવા હતા કે કોમર્સમાં 2-3 છોકરા કરી દીધા હતા, 3 પૂરા નહોતા. અને બેન શ્રી આવ્યા પછી આપણા પરમાર સાહેબના પ્રયત્નો કોમર્સ ફેકલ્ટી ફરી ધમધમતી કરી. તો એમને પણ ધન્યવાદ છે કે આપણા પડકારો છે તમે ઝીલો છો. આ ઉપરાંત કોઈ નાણાકીય દોડધામ, આ તે આપણને ખાંભાની જવાબદારીઓ પણ છે. એ સિવાય આપણને જિલ્લાના બધા નાના મોટા કામો સોંપે છે. તમે હમણાં એક રેલીઓમાં જઈને આવ્યા, તો આ હું તમારી સિદ્ધિને જેટલું વર્ણવું એટલી ઓછી છે. આપણી પાસે સમય ઓછો છે, તમને વોટ્સઅપમાં આપી દઈશું આ બધી વિગતો. પણ કાલે જ આપણને એક ગૌરવ મળ્યું છે. એ પણ ગૌરવ સાથે આ પ્રસંગે હું કહેવા માંગુ છું કે કાલે આપણને એક વધારાની એક પીછું ઉમેરાણું છે આપણા ચોગામાં. જે વિદ્યાર્થીઓ હતા એને ખબર છે કે આપણને ચૂંટણી પંચ તરફથી આપણને વિઝ્યુઅલ આર્ટ અને ચિત્રકામના નંબર આવ્યો આપણો. અને આપણા જે ચિત્રો છે, આપણા અહીંયા તે દિવસે તમે દોરેલા એ ચિત્રો, એની વેબસાઇટ ઉપરનું પહેલું પેજ મૂકેલા છે અને વિડીયો પણ મૂકેલા છે. કાલે અમે ગોતતા હતા પણ થોડું ઉતાવળ હતી એટલે ન મળ્યું, પણ એ મેં મારી સેવ કરી રાખ્યા. રાત્રે આપણે સેવ કરતા હતા, ખબર હોય તો. કોણ હતું? રોબિનભાઈ નહોતા. રાત્રે સેવ કરી આપણે, ખબર છે પેલો વિડીયો, એ આપણા કોલેજના છોકરાઓનો. એટલે મને સાઈડમાં જોવા મળ્યો ને તરત હું ઓળખી ગયો, આપણું નામ ને બધું આવ્યું, તો મેં તરત સેવ કરી લીધો. તો આ આપણું ગૌરવ છે. તમને એક એક બાબતનું કહો કે આપણી અહીંની સિક્યુરિટી, આપણા જે સેવક ભાઈઓ છે, સફાઈની વાત છે. સફાઈનું તો હંમેશા જે લોકો આવે છે એ સારામાં સારી છાપ લઈને જાય છે કે સફાઈ જોઈ આવો એમ. તો થોડી આપણને તકલીફ પડે છે અત્યારે, પણ એની સામે આપણને ખૂબ સારું રિઝલ્ટ મળે છે. આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યાએ પસંદગી પણ પામેલા છે. આપણા જે સાહેબો છે, હમણાં અમે લોકો ચેન્નઈ જઈને આવ્યા, તો હજુ ઘણા આપણે પાછળ છીએ. એમ માનો કે ખેની સાહેબ તો કહેતા હતા કે આજે 100 વર્ષે આપણે આવા થાય તો સારું. તો ઘણી બધી ખામીઓ છે, આપણે બધા ભેગા મળીને સુધારશું, એકલાએ તો કોઈએ ન થાય. પણ આ બધી બાબતોને આજે હું ખુશી વ્યક્ત કરું છું અને ફરીથી આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવું છું. જય હિન્દ. બાબા સાહેબ, વિદ્યાર્થીઓને ખૂબ જ સારી પ્રેરણા આપવા બદલ. ત્યારબાદ આપણી કોલેજની વિદ્યાર્થીની લાલુ પાયલબેન આજના આપણા રાષ્ટ્રીય પર્વ વિશે પોતાના વિચારો રજૂ કરશે. અત્રે ઉપસ્થિત આપણા કોલેજના પ્રિન્સિપલ એવા આદરણીય શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ સાહેબ, તેમજ સર્વ અધ્યાપકશ્રીઓ અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે જ્યારે આપણે અહીં એકઠા થયા છીએ તો સર્વપ્રથમ આપને બધાને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું આજે થોડા મારા વિચારો વ્યક્ત કરવા ઈચ્છું છું. 26 જાન્યુઆરી 1950ના રોજ આપણું ભારતનું બંધારણ અમલમાં આવ્યું. ત્યારથી જ ભારત લોકશાહી, પ્રજાસત્તાક અને બિનસાંપ્રદાયિક બન્યું. આ બંધારણ માત્ર એક પુસ્તક નહોતું, પણ એક કાયદો હતો કે જે શહીદોના લોહીથી લખાયેલો હતો. આપણું ભારતનું બંધારણ એ સૌથી મોટું લેખિત બંધારણનું એક ઉત્તમ ઉદાહરણ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને બંધારણ આપ્યું છે. એ એક માત્ર પુસ્તક નથી, પણ એ કાયદો છે કે જેમાં ન્યાયનું વચન આપવામાં આવ્યું હતું, સ્વાતંત્ર્યની શપથ લેવામાં આવી હતી અને સમાનતાનું સ્વપ્ન જોવામાં આવ્યું હતું, બંધુત્વની બાંહેધરી આપવામાં આવી હતી. જ્યારે આપણા કાયદો લખાયો ત્યારે એમાં ન્યાય માણસને માનવતાથી ઓળખાણ મળે કે નહીં, કે માણસ ધર્મથી નહીં માનવતાથી ઓળખાય. માણસને ન્યાય મળે, એને ન્યાય મળે. અને આપણે જ્યારે આજે આ જોવા જઈએ તો આપણે આજે પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છીએ, ત્યારે 21મી સદી એ જ્ઞાનની સદી, 21મી સદી એ વિજ્ઞાનની સદી. સાથે સાથે એવું નથી લાગતું કે 21મી સદીને થોડી જાગૃતતાની સદી પણ થવું જોઈએ? પ્રાચીન કાળમાં કેટલાય જ્ઞાતા રત્નોથી ઉજાગર. જો ભારત વર્ષનો ઇતિહાસ સુવર્ણકાળ હોય તો આજે તેવા કયા તે કારણો સર્જાયા કે સુવર્ણકાળની વાત તો દૂર રહે, ભારત એક વિકસિત દેશ પણ નથી. શા માટે?
કદાચ આ અણિશુદ્ધ સંસ્કૃતિને વિદેશી વાયરાની એવી રીતે નજર લાગી છે કે આપણી પ્રજા હજુ પણ તેનાથી આકર્ષાઈ રહી છે. એની રહેણી કહેણી, એના રીતિ રિવાજોને અનુસરવા માંગે છે. એ વિદેશી પ્રજા તો આવીને ચાલી ગઈ, પણ એની સુવાજ હજુ પણ આપણી સંસ્કૃતિમાં દેખાય છે. આજે જ્યારે વિશ્વ પવનપંથા વેગે દોડી રહ્યું છે, ત્યારે એ વેગને, એ ઝડપને આપણે ઝીલી નથી શક્યા. સમય સાથે યોગ્ય પરિવર્તન નથી સાધી શક્યા. શા માટે? આનું સૌથી મોટું ઉદાહરણ છે આજનું યુવાધન. આપણને જ્યારે સ્વતંત્રતા મળી ત્યારે આપણા ક્રાંતિવીરોએ પોતાની યુવાની સ્વતંત્ર આપવા માટે સમર્પિત કરી દીધી હતી. અને આજનો યુવાન શું કરી રહ્યો છે? મોબાઈલમાં ગૂંચવાઈ ગયો છે, રીલમાં ઝંઝુવાઈ ગયો છે અને નશામાં ગરકાવ બની ગયો છે. જ્યારે ભ્રષ્ટાચારની તો વાત જ ના પૂછો. અને બેરોજગારી ઘર કરીને બેઠી છે. સામે નિરક્ષરતા શું છે? એવું નથી કે આપણા ભારત દેશમાં શિક્ષણ નથી. ભારત દેશમાં પણ શિક્ષણ છે, પણ શિક્ષણ મેળવનાર કરતાં શિક્ષણ ન મેળવનારની સંખ્યા વધુ છે. જો આ શિક્ષિત વર્ગ એક થઈ જાય ને તો કઈ હદે ચમત્કાર થઈ શકે છે એની પરિકલ્પના કરવી શબ્દો થકી મુશ્કેલ છે. આજે આપણે જરૂર છે તો યુવાનોને શિક્ષિત બનવાની. જો યુવાન બધો એક કેન્દ્રિત થઈ શિક્ષિત બનશે અને સમર્થ બનશે તો આ દેશને આપણે એક શ્રેષ્ઠ પ્રજાશક્તિ આપી શકશું. સમગ્ર સૂર્યની શક્તિને ઝાંખી પાડી શકે એટલું તેજ અહીંની પ્રજામાં છે, પણ તેના માટે સર્વપ્રથમ યુવાનોને એક થવાની જરૂર છે. જો આજનો યુવાન ધારે તે કરી શકે છે, પણ તેના માટે યુવાનને ધારવું પણ પડે છે. કહેવાય છે કે આજનું ભવિષ્ય વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે અને એ ઘડનાર એક શિક્ષક છે અને એને એમ ઘડાવનાર એક યુવાન છે. જો આજે યુવાન એકત્ર થઈ અને કોશિશ કરશે તો આપણે ક્યાં હદે પહોંચી શકશું એની પરિકલ્પના પણ ન થઈ શકે. એ દિવસ પણ દૂર નથી કે જ્યારે યુવાન એકત્ર થઈ અને જો મહેનત કરે તો આપણે વિકસિત રાષ્ટ્રની હરોળમાં સર્વપ્રથમ મોખરાનું સ્થાન ધરાવી શકીએ. પણ તેના માટે યુવાનોને મજબૂત બનવાની જરૂર છે. હા, હવે છેલ્લે અંતે હું મારી વાણીને વિરામ આપતી એટલું કહીશ, અહીંને પ્રજાને આગળ વધવા માટે વધુ કહેવું ન પડે, કારણ કે આ તો ખત ખુમારી ક્ષત્રિય અને શૌર્યાની ભૂમિ છે. જો આ ધારે તો ગમે તે કરી શકે. એ ખુદ કહે છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરીને જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. સ્વયં વિકાસ છીએ, સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી કે ઠારિયા ઠરી જવાના. બસ હવે આજે હું એક વાત કહું કે દરેક વ્યક્તિ એમ વિચારે કે દેશનો વિકાસ એ જ મારો વિકાસ, એ મંતવ્યથી આગળ ચાલશે ને તો આ દેશ આપણો ઉન્નતિની શિખર સર કરી જશે. બસ અંતે, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાં હું જન્મી, આ માટીમાં જીવીશ, આ માટીને જીવાડીશ, આ માટીને ઉગાડીશ, આ માટી અંતે આ માટીમાં થઈ માટી, આ માટીમાં હું ભળીશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આજે ભારતમાં એક અલગ જ ખુશ્બુ ફેલાઈ રહી છે. એ ખુશ્બુ છે આઝાદીની ખુશ્બુ અને લોકશાહીની ખુશ્બુ. અને એનું કારણ છે આપણા દેશનું બંધારણ, જે વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ છે. અહીં ઉપસ્થિત આપણી કોલેજના આચાર્ય ડૉક્ટર રાજેન્દ્ર શ્રી રાઠોડ અને પ્રોફેસરો તથા સમગ્ર સ્ટાફ સહિત વિદ્યાર્થી મિત્રોને 77મા પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામનાઓ. આજે આપણે માત્ર એ તારીખ નહીં પરંતુ એ ભારતનો આત્મા ઉજવી રહ્યા છીએ. આ એ દિવસ છે જ્યારે ભારતે કહ્યું હતું કે હું માત્ર સ્વતંત્ર નથી, હવે હું ગણતંત્ર છું. આ એ દિવસ છે જ્યારે ભારતે પોતાને એક જાગૃત, જવાબદાર અને સ્વાભિમાન રાષ્ટ્ર તરીકે દુનિયા સમક્ષ રજૂ કર્યું હતું. 26મી જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં આવેલું આપણું બંધારણ એ માત્ર એક કાયદાનો ગ્રંથ નથી, પરંતુ એ એક કરોડો ભારતીયોના સંઘર્ષ, સપના અને બલિદાનનું એક જીવંત પ્રતિબિંબ છે. આપણું બંધારણ આપણને સ્વતંત્ર રીતે બોલવાની છૂટ આપે છે, તો સાથે સાથે આપણને સાચું બોલવાની જવાબદારી પણ આપે છે. આપણું બંધારણ આપણે હક આપે છે તો આપણને ફરજો પણ આપે છે. આપણે અત્યારે અને તે માટે સંવિધાન માટે કહેવામાં આવ્યું છે ને કે સંવિધાનમાં જો આપણે હકો જોતા હોય તો આપણે ફરજોનું પણ પાલન કરવું પડશે, કેમ કે આ આઝાદી આપણને સહેલાઈથી નથી મળી. આ આઝાદીનો સૂર્ય લોહી, ત્યાગ અને બલિદાનની કિરણો પછી ઉગ્યો છે. અને ગાંધીજીની અહિંસા, સુભાષ બોઝના આત્મવિશ્વાસે બધાએ ભેગા મળી અને એક આઝાદ ભારતનું નિર્માણ કર્યું છે. અને તે વીરો તે ક્રાંતિકારીઓ અને આપણા બોર્ડર પર ઊભા જવાનો અને આપણું બંધારણ અને બંધારણને ઘડનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આજે આપણને એક પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું તમે માત્ર એક ડિગ્રી જ મેળવશો કે પછી ભારતને કઈ દિશા પણ આપશો. અને એ જ માટે કહેવાય છે કે આપણે એક કોલેજના વિદ્યાર્થી તરીકે ભારતની એક શક્તિશાળી ઉર્જા છીએ. અને એટલા જ માટે આપણે બધાએ આપણી નવીનતા, ટેકનોલોજી, નિડરતાથી ભારતના ભવિષ્યનું ઘડતર કરવાનું છે.
આપણે બધાએ ભેગા મળી અને આ દિવસને માત્ર ઉજવવા ખાતર નથી ઉજવવાનો, પણ 26મી જાન્યુઆરીનો આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણા દેશમાં દેશભક્તિ માત્ર ભાષણોથી નહીં પરંતુ રોજિંદા જીવનના વર્તનથી આવે છે. આપણે કાયદાનું પાલન કરવું, મતદાન કરવું, સ્ત્રીઓનું સન્માન કરવું, ભ્રષ્ટાચાર સામે ઊભા રહેવું અને સમાજમાં સાર્વત્રિક રીતે સકારાત્મક પરિવર્તન લાવવું એ જ સાચી દેશભક્તિ છે. આપણા દેશમાં આપણે બધા ગૌરવથી કહી શકીએ છીએ કે આપણા દેશની લોકશાહી એ ખૂબ મોટી લોકશાહી છે. આપણો દેશ આજે મદદ માંગતો નહીં પણ મદદ કરતો દેશ છે. પણ એટલેથી નહીં ચાલે. બધા ક્રાંતિકારીઓ ભેગા મળી આપણા દેશને આઝાદી અપાવી છે, પણ આપણી પણ એક ફરજ છે કે આપણે આપણા દેશને હવે વિશ્વગુરુ બનાવવાનો છે. અને એટલા માટે તે ત્યારે જ થશે જ્યારે આપણા ભારતનો યુવાન નિડર, જાગૃત અને શિક્ષિત બનશે અને તો જ આપણો દેશ વિશ્વગુરુ બનશે. એ જ માટે આ દિવસે આપણે સૌ સાથે પ્રતિજ્ઞા લઈએ કે આપણે જાતિવાદ નહીં, માનવતા પસંદ કરીશું. આપણે નિરાશા નહીં પણ આશા ફેલાવીશું. અને અંતે બસ હું એટલું જ કહીશ કે ये तिरंगा है जो सर झुकने नहीं देता, ये तिरंगा है जो सर झुकने नहीं देता और वो भारत देश है जो हमें कभी हारने नहीं देता. अस्तु. जय हिंद.